જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો ચાલો આજે આપણે બનાવશું 10 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા રવાના ઢોસા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે રવાના ઢોસા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 1 વાટકો રવો લીધેલો છે, કમસે કમ 100 ગ્રામ રવો, અને 2 ચમચી બેસન લીધેલું છે, 2 ચમચી મેંદો લીધેલો છે. મેંદો અને બેસનનું માપ બરાબર રાખવાનું છે. 1 ચમચી ઈનો લીધેલો છે, 2 ચમચી નમક લીધેલું છે, જરૂરિયાત મુજબ નમક નાખીશું. અને અડધો વાટકો દહીં લીધેલું છે ખાટું. અને બેટર બનાવવા માટે પાણી જોશે. સૌ પ્રથમ તો પહેલાં આપણે રવાને મિક્સર જારમાં પીસી લેશું. બે ચમચી બેસન પણ સાથે નાખી દેશું. જે 2 ચમચી મેંદો લીધેલો છે તે પણ સાથે નાખી દઈશું. અડધી ચમચી નમક નાખશું. થોડુંક પાણી નાખીશું, બાકીનું પાણી પછી નાખીશું. હવે મિક્સર જારમાં પીસી લેશું. બેટર સરસ તૈયાર થઈ ગયું છે. બેટરની સાથે દહીં નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. એક પણ ગાંઠો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. બેટરને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને રવો છે તે ફૂલી જાય. આપણે મસાલો બનાવવાનો છે, તો તેના માટે મેં અહીં 2 બટેકા મોટા બાફીને તૈયાર કરેલા છે, તેના નાના ટુકડા કરીને રાખ્યા છે. 1 ટમેટું સમારીને રાખેલું છે, 2 ડુંગળીની કતરી કરીને રાખેલી છે. લીલા વટાણા જોશે, તે પણ આપણે બાફી લીધેલા છે. ખટાશ લાવવા માટે લીંબુ જોશે. વઘાર કરવા માટે લીલા લીમડાના પાન જોશે. અને મરચાંની કટકી કરીને રાખેલી છે, 3 મરચાં, આ રીતના જે તીખા મરચાં આવે તે. અને લીલા ધાણા જોશે. અને વઘાર કરવા માટે તેલ જોશે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને વઘારી લેશું. કઢાઈને ગરમ થવા દેશું, પછી તેલ નાખીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં આપણે 2 પાવરા તેલ નાખીશું. તેલ ગરમ થવા દેશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી આખું જીરું નાખીશું. 1 ચમચી હિંગ નાખીશું. લીલા લીમડાના પાન નાખી દેશું. જે મરચાં કટ કરીને રાખેલા છે તે નાખી દેશું.
જે કાંદા સમારીને રાખેલા છે 2 તે નાખી દેશું. ડુંગળીનો કલર ચેન્જ થવા દેશું. અડધી ચમચી નમક નાખી દઈશું. આપણે મસાલાના ભાગનું જ નમક નાખવાનું હતું. અડધી ચમચી હળદર નાખશું. ધાણા જીરું નાખી દઈશું 1 ચમચી. તમે જોઈ શકો છો કે કાંદાનો કલર ચેન્જ થવા આવ્યો છે. તો તેમાં હવે ટમેટાં નાખી દઈશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. જે વટાણા બાફીને રાખેલા છે તે પણ સાથે નાખી દેશું. ઢોસાનો મસાલો એકદમ ચટપટો હોય છે. મસાલો જેમ તીખો બનાવો એમ ઢોસા સારા લાગે છે. તેમાં આપણે 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું. એક લીંબુનો રસ નાખશું ખટાશ લાવવા માટે. હવે જે બટેકા બાફીને રાખેલા હતા તે મસાલા સાથે નાખી દેશું. લીલા ધાણા નાખી દેશું. હવે બધા મસાલા એક સરખા મિક્સિંગ કરી લેશું. તમે જોઈ શકો છો ને મસાલો જોતાં જ મસાલો ખાવાનું મન થઈ જાય એટલો સરસ મસાલો બન્યો છે. એટલો ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે કે બસ ખાતા જ રહીએ. મસાલો રેડી થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દેશું અને મસાલાને નીચે ઉતારી લેશું. 10 મિનિટ થઈ ગઈ છે તો બેટરને જોઈ લેશું. આ રીતનું ઘાટું રાખવાનું, વધારે પતલું પણ નહીં ને વધારે ઘાટું પણ નહીં. હવે 1 ચમચી ઈનો નાખી દેશું. ઈનાની જગ્યાએ તમે મીઠા સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
ઈનો નાખવાથી બેટર એકદમ ફૂલી જાય છે. ચમચા વડે બધા ગાંઠા ભાંગી લેવાના. ગેસ ચાલુ કરીશું. તવો ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખશું. આપણે પાણી છાંટીને લોઢીને ઠંડી કરી લેશું. હવે ઢોસું બનાવી લેશું. ઢોસું જેમ પાકશે એમ ઉપરથી ક્રિસ્પી થવા લાગશે. ઉપરથી ઘી વડે ક્રશ કરી લેશું. ઘીથી ઢોસામાં સ્વાદ સારો આવે છે ને ટેસ્ટી પણ એવા જ સારા બને છે. ઉપરથી મસાલો નાખી દેશું. બીજા ઢોસા પણ આ રીતના બનાવી લેશું. લોઢી વધારે ગરમ થઈ જાય એટલે ઠંડા પાણીથી એને ઠંડી કરી લેવાની. આ રીતનું ફરતું ફેરવીને વધારાનું જે બેટર હોય તે કાઢી લેવાનું. આ ઢોસાને પણ ઉપરથી ક્રિસ્પી થવા દેશું. ઉપરથી ઘી લગાવી દેશું. ગેસ ધીમો રાખીશું.
હજુ પાકવા દઈશું થોડીક વાર. જેમ ઢોસું પતલું બનાવો તેમ એકદમ ક્રિસ્પી બને છે. રવાના ઢોસા આપણે સવારે નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ. હવે મસાલો નાખી દઈશું. જોઈ શકો છો ને, જોતાં જ ઢોસા ખાવાનું મન થઈ જાય. બાકીના ઢોસા છે તે પણ આ રીતના બનાવી લેશો. તૈયાર થઈ ગયા છે રવાના ઢોસા. તમે જો પહેલી વાર બનાવતા હશો તો પણ સારા જ બનશે. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને રવાના ઢોસા કેવા લાગ્યા ને તમે ચોક્કસથી આ રીતે બનાવજો.